આજરોજ માન્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સાહેબ અને સિટી એન્જિનિયર સાહેબના અધ્યક્ષ સ્થાને ગણપતિ વિસર્જન અંગેની મિટિંગ કે જેમાં તમામ વિભાગો કે જે આ વિસર્જનની કામગીરીમાં રોકાયેલ હતા તે તમામની મિટિંગ રાખવામાં આવેલી હતી અને દરેક તળાવ ઉપર વ્યવસ્થિત જળવાઈ રહે અને એ વ્યવસ્થાના ભાગરૂપે તેઓએ કઈ કામગીરી કરવાની થાય છે, કઈ કામગીરી બાકી રહેશે અને કામગીરી માટે જે કંઈક પ્રશ્નો હોય તેની ચર્ચા કરવા માટેની આજરોજ મિટિંગ રાખવામાં આવેલી હતી. ખાસ કરીને જે વિસર્જનના જે તળાવો છે એ તળાવો પર શાંતિ અને સલામતી માટે જે કંઈક વ્યવસ્થા પૂરી પાડવાની થાય, જેમાં બેરિકેટિંગથી લઈ અને જેમાં પાણીની વ્યવસ્થાથી લઈ, સ્ટેજની વ્યવસ્થાથી લઈ અને જે પણ લોકો છે કે જે ત્યાં વિસર્જન માટે આવતા હોય તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે, તે જે રૂટ ઉપરથી આવતા હોય તે રૂટ ઉપર રોડનું પેચવર્ક બરાબર હોય અને તળાવ ઉપર વ્યવસ્થિત જે સાધન સામગ્રી છે અથવા એમનો જે કચરો હોય અથવા જે પણ નિર્માલ્ય હોય એ વ્યવસ્થિત સુનિશ્ચિત. પોલીસ અધિકારીને એટલા માટે બોલાવવામાં આવેલા હતા કારણ કે જનરલી જેટલા પણ તળાવો હોય છે એ તળાવો ઉપર જેટલી પણ મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે તે તમામની યાદી અને એ વિભાગ પોલીસ વિભાગ પાસે એમની તમામની યાદી હોય છે, એટલે એમનો પણ કોઈક પ્રશ્ન હોય તો સામસામે અધિકારી જોડે સંકલન થઈ અને તમામ વિભાગનો નિકાલ થઈ શકે.